જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતું છે બાપુ, એમ નામ કોઈથી ભજન બને નહીં. આ મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું આપ્યું છે. એનો એક પ્રજાપતિ પંઢરપુર મહારાષ્ટ્ર, એક ગોરો ભગત પોતે માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને છોકરાને અહીંયા હુવડાયું. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે કંઈક ભોહણીઓ ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. એટલે જ મહાપુરુષો કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. એટલે ગોરા ભગતના ઘરના છે ને થોડા વહમાં હતા. એટલે એ કે તમારે ભજન સિવાય બીજું કઈ કામ નથી, આ છોકરાને હુવડાવું છું, જોજો ધ્યાન રાખજો. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ પાણી ભરવા જાઓ. એ બેન પાણી ભરવા વી ગયા, છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું. આ માટી ખૂંદતો હતો ભજન ગાતો ગાતો. એને ખબર ન રહી, છોકરું મારી નાખ્યું. છોકરું મરી ગયું અને એને એમ તો ખરું બહુ કરી, આ છોકરું મરી ગયું ઠીક છે, તો મારા ભાગમાં નહીં હોય, પણ એ કે આ મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, એટલે મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે